ઓનલાઈન મીઠાઈ મગાવતા અમદાવાદના મણિનગરના પરિવારને કડવો અનુભવ. ફૂગવાળી મીઠાઈ હોવાનો આરોપ લગાવતા ગ્વાલિયા એકમ સીલ. નર્મદા ડેમમાં હાલ 93,000 ક્યુસેક પાણીની આવક. હાલ ડેમની જળ સપાટી 126 મીટર. એમપીના ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડાતા ડેમમાં પાણીની આવકમાં થઈ શકે છે વધારો. અમરેલીના ધારીમાં સ્ટેટ હાઈવે પર એક સાથે 8 સિંહની લટારનો વિડીયો વાયરલ. હાઈવે પરથી પસાર થતા સિંહ પરિવારને લઈ સુરક્ષા સામે ઉઠ્યા સવાલ. જન આરોગ્ય ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ. નીતિ આયોગ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં ગુજરાત સતત બીજા વર્ષે ટોચ પર. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા સૂચના. કુલપતિએ વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી આપ્યા 2 ઇમરજન્સી નંબર.